આજે તો ચા પીને હું નીકળી ગઈ વાડીએ જવા માટે. ચા પી લીધો અને વાડીએ જવા માટે નીકળી ગઈ મિત્રો. અને ધનુને લઈને રોડમાં જો હું એકલી જાઉં છું, હું અને મારી ધનુ, બીજું કોઈ માણસ અમને કોઈ દેખાતું નથી. એટલે બાકાજી કી ધનુને હાંકી બહુ અને પહોંચી ગઈ વાડીએ. અને વાડીએ પહોંચીને લઈ લીધો પાવડો અને કરી દીધું પાણી ચાલુ. બાકાજી કી બોલાવી દીધી પાછી તલમાં પાણીની. અને જોઉં તમે વાડીમાં ભૂંગળું પડે છે, એમાં પાણી આવે છે. અને આ ક્યારામાં કરી દીધું ચાલુ પાણી અને પાવડો લઈ અને રખડું છું મિત્રો. અને પછી લાગી ગઈ થોડીક વારમાં ભૂખ, તો પછી દાળ અને રોટલી અને કેરી ત્રણેય વસ્તુ ખાઈ અને મોજ પડી ગઈ મને મિત્રો. પછી મેં પાછી બાકાજી કી બોલાવી ચટણી આરે અને કેરી આરે. અને તમે એક્શન તો જોવું મારી ખાવાની, જોવું કેમ પણ મજા જ આવી ગઈ આજે ચટણી દાળ ને ખાવાની. તે પછી ખાઈ પીને હું આવી ગઈ કુંડી અંદર જી પાંદડા ખેરાતા એ બાલટીમાં ભરી લીધા. અને પછી કરી દીધી મોટર ચાલુ. પાછી બાકાજી કી હાંધો સટકાવીને બોલાવી અને આવવા દીધું કુંડીમાં પાણી. જો આ હાંધો તો નીકળતો જ નહોતો. મેં કીધું હાલ તો આ તો બાકાજી કી બોલાવી જ દેવી છે હાંધાની. તો પછી માન કરીને હાંધો કાઢ્યો અને પછી ભરી કુંડી. પછી ભરી લીધી કુંડી મિત્રો અને ભૂંગરાને માર્યો ધક્કો. અને પછી પાછી બાકાજી કી બોલાવી દીધી નાકામાં અને બાકાજી કી તરીકે નાકું વાળી લીધું. ને પછી પાછી બેસી ગઈ ચા પીવા મિત્રો. ચા પીવા બેસી ગઈ ને મિત્રો, જો કેવો મસ્ત ચા બનાવીને ચા પી લીધો. ત્યારબાદ ઘેટા બકરા જોયા. ઘેટા બકરાને જોઈ અને પછી જોઉં તલ જોયા. જોઉં પણ તલમાં જોવો અમારે ફાલ કેવો આવ્યો છે, થ્યાસ ને મસ્ત તલ. અને પછી તલને જોઈને થાકી ગઈ ને પછી ઓળીને આડું દઈને ભાગી બાકાજી કી ઘરે. તો તમને આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ